હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત કંઈક આજે એવી થાય છે કે તમે એકવાર વાતાવરણ જોઈ લો. કોળું ડિબાંગ થયો પણ જબરજસ્ત યાર. હવા ભર ઉનાળે જેવું મોસમ થઈ ગયો છે. એમ થાય કે આકડી વરસાદ છે ને ફોડી નાખવાનો હે. જોઈએ એકવાર ખાલી તમારા વ્યૂ જોઈ લો યાર. હા વરસાદ જબરજસ્ત. જો અત્યારે તો જો કે હવે લગભગ સિઝન પતી ગઈ છે, પણ હજી ઘણા કામકાજ છે ખેતરોના બીજા પ્લસ કામ. હવે ભર ઉનાળે જો વરસાદ પડે બાકી નહીં. જો કે આગાહી જાજા દિવસ થયા છે. તમારે અહીંયા માહોલ કેવો છે મને કોમેન્ટ કરીને જણાવી દેજો. વરસાદી છે કે તડકો છે? બાકી જો આમ જ્યાં સુધી આમ જો નજર પડે એમ આવ કાળું ડિબાંગ. આ જ્યાં વરસતો હોય છે અહીંયા ભૂકા કાઢી નાખતો હોય છે વરસાદી પણ. હા જબરજસ્ત વરસાદ માહોલ થઈ ગયો છે. હાલો વરસાદ આવશે તો હું તમને બતાવી જો કે ન જ આવવો જોઈએ આપણે કન્ટેન્ટ હાટું આપણે એવું કરીએ નહીં. સારું બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 11:30 અને આને હતા ટ્રેક્ટર વાંકવાનો શોખ જઈ ગયો ખાઈ લીધો. આમ એટલા વાગે ટ્રેક્ટર હતા એમ જોઈએ. આમ આપણા ગાઈસને કહી દે બધાને હેલો કહી દે હેલો. તો ભાઈ એટલે ટ્રેક્ટર રાખે છે મસ્ત મજાનું. લાવો તમને જો આગળ અહીંયા કેમેરો લાવો. અને હજી આ ટોળકી તો અહીંયા બધી કેમ બાકી એરીનભાઈ પાસે આવ્યા ને કેમેરો બંધ થઈ ગયેલા. અલા એરીન હવે ઉભો રે. રામ ડેરા ને હું કીએ હવે આપણે આવી ગયા છીએ પાછા. अब कल पूनम અને રોહિત की दुनिया. આપણે નવું નામ પાડ્યું રોહિત की दुनिया. રોહિત की दुनिया.